મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા જાંબુડિયા ગામ પાસેથી માંસ ભરેલ રિક્ષા ગૌરક્ષકોએ પકડી પોલીસને જાણ કરી પોલીસ દ્વારા વાહન ચાલક સામે ફરિયાદ નોંધી આગળની તજવીજ શરૂ। મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર જઈ રહેલ એક પિયાગો માલવાહક રિક્ષાના અંદર માંસનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવ્યો છે તેવી ગૌરક્ષકોને મળેલી બાતમી આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને હાઈવે ઉપરથી માંસ ભરેલી રિક્ષા પકડી પાડીને તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે। મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના ગૌસેવક ભાઈઓ ચોટીલાના હરેશભાઈ ચૌહાણ દ્વારા મળેલ બાતમી કે મોરબીના અંદરથી એક રિક્ષા કે જેની અંદર માંસ ભરેલું છે અને વાંકાનેર બાજુ જવાનું છે, જેથી ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને મોરબી તરફથી વાંકાનેર તરફ જઈ રહેલ એક પિયાગો રિક્ષા નંબર GJ36W715 નીકળી હતી અને મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલા દરિયાલાલ હોટલ પાસે રિક્ષાને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બાદમાં આગળ જઈને રિક્ષા ઊભી રહેતા ત્યાં ચેક કરવામાં આવ્યું હતું, જેથી રિક્ષાના પાછળના ભાગે કોઈ મોટા પશુની કતલ કરવામાં આવ્યું હોય અને કતલ કરીને માંસને મોટા પ્લાસ્ટિકની અંદર છુપાવીને વેચવા માટે વાંકાનેર તરફ લઈ જવામાં આવતું હોય તેવું સામે આવ્યું હતું। આ તકે મોરબીના કમલેશભાઈ બોરીચા, દિનેશભાઈ લોરિયા, ચેતનભાઈ પાટડિયા, જયભાઈ આહિર, જયદીપ ભલગામડિયા, પાર્થભાઈ નેસડિયા, હરેશભાઈ ચૌહાણ, રઘુભાઈ ભરવાડ, હિરેનભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ બાબરા, ઘનશ્યામભાઈ ચારોલા વગેરે હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા બનાવ સ્થળ ઉપર પોલીસને બોલાવવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફે સહયોગ આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। અત્રે નોંધનીય છે કે અગાઉ પણ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે કતલ કરવામાં આવતા હોય અને ઢોરને કતલ કરીને કતલખાને ધકેલાતા હોય તેવા બનાવો સામે આવી ચૂક્યા છે। દરમિયાનમાં મોરબીમાં ગૌરક્ષકો દ્વારા વાંકાનેર હાઈવે ઉપરથી માંસ ભરેલી ગાડી પકડી પાડવામાં આવી હતી અને આ રિક્ષાને પકડીને જથ્થા સાથે હાલ પોલીસ હવાલે કરવામાં આવી હોય મોરબી તાલુકા પોલીસ દ્વારા આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે। હાલ આ રિક્ષા ચાલક ભાગી છૂટ્યો હોય રિક્ષાના નંબર આધારે આગળની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે।